डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है। इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है। इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 20 to 80 किलोमीटर वेस्ट में है। इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा। ये अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टरबेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है। 5 तारीख से चालू हो गए। तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है। પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડું શક્તિ જે સર્જાયું છે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં ગુજરાત પર કયા પ્રકારની અસર વર્તાશે તે આખી પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જે અહીંયા વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ચક્રવાત અહીંયા સર્જાઈ રહ્યો છે તેને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું શક્તિ અને અત્યારે તે ઓમાન તરફ જઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે અત્યારની જે પરિસ્થિતિ છે તે ગુજરાતથી દૂર અત્યારે વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ઓમાન તરફ તે વાવાઝોડું આગળ તરફ જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। હવે 5 ઓક્ટોબર બાદ ગુજરાત તરફ તે આખી વાવાઝોડાની જે સિસ્ટમ છે તે વળાંક લઈ શકે છે। અત્યારે જે પરિસ્થિતિ ઓમાન તરફ જોવા મળી રહી છે તે ધીરે ધીરે વળાંક લઈને એટલે કે અહીંયાથી યુ ટર્ન લઈને ગુજરાત તરફ જઈ શકે છે અને તેના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તે આગામી સમયમાં ગમરોડાશે। અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ઓમાન તરફ આપણને આ જે આઈ દેખાઈ રહી છે એટલે કે ચક્રવાત થઈ રહ્યું છે તે ઓમાન તરફ છે અને ધીરે ધીરે તે યુ ટર્ન લઈને ગુજરાત તરફ આગળ વધશે। એટલે કે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કચ્છના તેમજ જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધુ અસર જોવા મળી શકે છે અને ત્યાં આગળ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે ધીરે ધીરે આજે આખું ચક્રવાત છે અહીંયા 5 તારીખ પછી એટલે કે 5 થી 6 તારીખ પછી ગુજરાત તરફ જે આખું વાવાઝોડું છે તે ફંટાશે અને તેની પૂરેપૂરી અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે। ક્યાંક મધ્યમ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબકશે।